નમસ્કાર દર્શક મિત્રો, ડીએનટીવી ના ન્યૂઝ રૂમ માંથી હું હેતલ શાહ આપનું સ્વાગત કરું છું। સમાચાર વિગતવાર જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। રક્ષાબંધન તહેવારની જ સંધ્યાએ મદન ઝાપા રોડ પર પથ્થરોની ચાદર પથરાઈ। પથ્થરમારાના પગલે મદન ઝાપા રોડ સહિતના આસપાસના વિસ્તારોમાં ભારે તંગદિલી। પૂર્વ વડાપ્રધાન તેમજ દેશના યુવાનોના પ્રેરણા મૂર્તિ સ્વર્ગસ્થ રાજીવ ગાંધીના જન્મદિન નિમિત્તે વડોદરા શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા નિઝામપુરા ખાતે ગરીબોમાં અનાજ તેમજ ફળોનું વિતરણ। સામાજિક કર્મશીલ તેમજ અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિના સક્રિય કાર્યકર ડોક્ટર નરેન્દ્ર દાભોલકરની હત્યાના પ્રત્યાઘાત રૂપે શહેરના નાગરિકો દ્વારા દેખાવો। હવે જોઈએ સમાચાર વિગતવાર। રક્ષાબંધનની સંધ્યાએ બે બાઇક સવાર વચ્ચે થયેલા અકસ્માતને પગલે મદન ઝાપા રોડ ખાતે પથ્થરમારો થયો હતો, જેના પગલે ભારે તંગદિલી સર્જાઈ હતી। ગત સાંજે 5 વાગે એક મહિલા તેના બાળક સાથે ચાલતી ન્યાય મંદિરથી પથ્થર ગેટ તરફ જતી હતી। તે સમયે ડોક્ટર હીરાલાલ શાહના દવાખાનાની ગલીમાંથી અન્ય કોમના યુવાનો 3 સવારીમાં બાઇક પર પૂર ઝડપે બહાર નીકળ્યા હતા, જેમાં બાઇક ચાલકે બાળકના પગ સાથે બાઇક અથાડતા મહિલાએ તેને ઠપકો આપ્યો હતો। દરમિયાન તેઓની વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા બે કોમના ટોળા ત્યાં ધસી આવ્યા હતા। બંને કોમના ટોળાએ સામસામે આક્ષેપો કરતા જ મામલો બિચકાયો હતો અને તેઓએ બુમરાણ મચાવીને સામસામે પથ્થરમારો શરૂ કરી દીધો હતો। તોફાની તત્વોએ દુકાનોના સાઇનબોર્ડની તોડાફોડી કરી હતી અને વાહન રોડ પર ઊંધા પાડી દીધા હતા। ભારે પથ્થરમારાના પગલે સમગ્ર મદન ઝાપા રોડ પથ્થરોથી છવાઈ ગયો હતો। બનાવની જાણ થતા દોડી આવેલા નવાપુરા, રાવપુરા, વાડી ડીસીપી પોલીસના કાફલાને પણ તોફાની તત્વોએ ટાર્ગેટ બનાવ્યા હતા। ટોળાએ પોલીસ વાહનો પર પથ્થરમારો કરી બે ગાડીઓને નુકસાન પહોંચાડ્યું હતું। રામજી મંદિર પાસે ડોક્ટર હીરાલાલના દવાખાનાની ગલીમાંથી બહાર આવીને પથ્થરમારો કરી રહેલા યુવાનોને ઝડપવા માટે જતા રાવપુરા પીઆઈ એએલ ચૌધરીએ ટોળાએ નિશાન બનાવી પથ્થરમારો કરતા તેમના માથાના ભાગે ઈજા પહોંચી હતી, જેથી તેમને લોહી લોહાણ હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયા હતા। પથ્થરમારાના પગલે બંને કોમના 7 વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી। બનાવના પગલે અધિક પોલીસ કમિશનર ડીઆર પટેલ સહિતનો વધુ કાફલો આવી પહોંચતા પોલીસે લાઠીચાર્જ કરીને ટોળાને વિખેરી નાખી પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી। નવાપુરા પોલીસે બંને કોમના ટોળા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। એક ભાઈ બેન હતા, સ્કૂટર લઈને નીકળતા હતા અને એમને એક ભાઈ સાથે અથડામણ થઈ, એટલે સાધારણ અકસ્માત થયો। એમાં સાધારણ બોલાચાલી છે, એના અનુસંધાનમાં ઓલ ઓફ સડન પથ્થરમારો ચાલુ થયો છે। તાત્કાલિક પોલીસ અધિકારી માણસો પહોંચી ગયા છે, પરિસ્થિતિ કંટ્રોલમાં છે અને આ અનુસંધાને ગુનો દાખલ કરી અને કાર્યવાહી કરવાની તજવીજ ચાલુ છે। અમે ઈજા હાલમાં હજુ શું કોઈ રિપોર્ટેડ નથી, એવું ધ્યાનમાં નથી આવ્યું, પણ અમે એની તપાસ કરીએ છીએ। હોસ્પિટલમાં અગર કોઈને ઈજા થઈ હોય તો એને અમે જોઈએ છીએ। હજુ સુધી તો કોઈ ધ્યાનમાં નથી આવ્યું। ગત સાંજે વડોદરા શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ગરીબ વર્ગના લોકોને અનાજ તેમજ ફળોનું વિતરણ કરવામાં આવ્યું હતું। વડોદરા શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નરેન્દ્ર રાવતની અધ્યક્ષતામાં 21મી સદીના સ્વપ્નદ્રષ્ટા અને ટેકનોલોજી દ્વારા છેવાડાના માનવીના કલ્યાણ માટે પ્રતિબદ્ધતા સાથે અમલ કરાવીને ભારત ક્ષેત્રના પ્રગતિના પથ પર પ્રસ્થાપિત કરાવવા યુવા પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ શ્રી રાજીવ ગાંધીના જન્મદિનની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ગરીબ વર્ગના લોકોને અનાજ જેમ કે ઘઉં, ચોખા, કઠોળ તેમજ ફળોનું વિતરણ નિઝામપુરા ખાતે કરવામાં આવ્યું હતું। 21મી સદીના સ્વપ્નદ્રષ્ટા, કોમ્પ્યુટર યુગમાં લઈ જનાર અને આજે જ્યારે મોબાઈલ વગર જીવન શક્ય નથી એની દૂરંદેશી રાખનાર સ્વર્ગસ્થ રાજીવ ગાંધીના આજે 69મા જન્મદિને અમે સ્મરણાંજલિનો કાર્યક્રમના ભાગરૂપે આજે અમે ફળોનું વિતરણ કર્યું છે અને સાથે સાથે કોંગ્રેસ સરકાર દ્વારા જે ખાદ્ય સુરક્ષા બિલ જેનો વટહુકમ બહાર પાડ્યો છે, જે ભારતની વસ્તીના 67% લોકોને લાભ મળવાનો છે। ભારતના 82 કરોડ લોકોને સીધો લાભ આ ખાદ્ય બિલથી મેળવવાનો છે, જેના માટે આજે અમે સિમ્બોલિક કાર્યક્રમના ભાગરૂપે ગુજરાત સરકારને જણાવવા માગીએ છીએ કે રાજીવ ગાંધીનો જન્મદિવસ સદભાવના દિવસ તરીકે ઉજવાઈ રહ્યો છે। એવા સમયે સદભાવના રાખી આ ખાદ્ય બિલને મંજૂરી આપે।
ગત સાંજે કોંગ્રેસ પક્ષ દ્વારા રાજીવ ગાંધીના જન્મદિવસે ઉજવણી કરતા ગરીબો માટેની કલ્યાણકારી યોજના ખાદ્ય સુરક્ષા બિલ 2013ના અમલ માટે ગુજરાતની ભાજપ સરકાર સામે માંગણી મૂકીને ગત રોજ ગરીબ વર્ગના લોકોમાં 20 કિલો ઘઉં, 20 કિલો ચોખા, 20 કિલો કઠોળની વહેંચણી કરીને સરકારને આ યોજનાનો સ્વીકાર કરવા જણાવવામાં આવ્યું હતું. ખાદ્ય સુરક્ષા યોજના હેઠળ કોંગ્રેસની કેન્દ્ર સરકાર આશરે 82 કરોડ લોકો જે ભૂખમરાથી અનાજ વગરથી જીવી રહ્યા છે તેમને અનાજ પૂરું પાડવામાં આવશે. રાજીવ ગાંધીની 69મી જન્મજયંતિ છે. એ સંદર્ભમાં આ ફૂડ વિતરણનું કાર્યક્રમ રાખ્યું છે અને લોકસભાની અંદર ફૂડ સિક્યુરિટી બિલ પાસ થવાનું છે. રાજીવ ગાંધી એક એવું વ્યક્તિત્વ હતા કે જે જીવનની અંદર સાચી વાત બોલતા હતા. એમને એક વાત કીધેલું કે અમે ગરીબો માટે 1 રૂપિયો મોકલીએ છીએ તો લોકોની પાસે 15 પૈસા પહોંચે છે. 21મી સદીની શરૂઆત કોમ્પ્યુટર અને મોબાઈલ લાવનારા 18 વર્ષની ઉંમરના લોકોને મતદાન આપવાનું સરકાર જાય કે રહે એની બહુ પડી નથી, પણ નવયુવાન વોટ આપતા શીખે, પરિવર્તન લાવવા શીખે, આ દેશની અંદર જોડાય નવયુવાન, એ તરફ એમની સોચ હતી. અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિના સક્રિય કાર્યકર્તા ડોક્ટર નરેન્દ્ર દાભોલકરની હત્યાના વિરોધમાં શહેરના નાગરિકો દ્વારા દેખાવો યોજવામાં આવ્યા હતા. સમાજ પરિવર્તનના ક્ષેત્રે છેલ્લા 20 વર્ષથી સક્રિય અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિના અગ્રણી કાર્યકર એવા ડોક્ટર નરેન્દ્ર દાભોલકરની હત્યાના પ્રત્યાઘાત રૂપે વડોદરા શહેર નાગરિકો દ્વારા ઘેરા શોક સાથે દેખાવો યોજવામાં આવ્યા હતા. દેશમાં કાયદો અને વ્યવસ્થા કથળાયા છે તે આ ઘટનાથી સાબિત થઈ રહ્યું છે. અંધશ્રદ્ધા નિર્મૂલન સંદર્ભે વિધેયક પસાર કરવાની માંગ સાથે પણ તેઓની લડત સતત ચાલુ હતી. ત્યારે તેઓની હત્યા બાદ આજરોજ પ્રચાર માધ્યમો દ્વારા જાણવા મળ્યું છે કે મંત્રીમંડળમાં એક ઠરાવ પસાર થયો છે અને રાજ્યપાલને મોકલવામાં આવ્યો છે, જે વિધાનસભામાં પસાર થાય તે માંગને ટેકો આપ્યો છે. ડોક્ટર નરેન્દ્ર દાભોલકરની હત્યામાં સંડોવાયેલા ગુનેગારને દાખલારૂપ સજાની માંગ પણ કરવામાં આવી હતી. એટલા પ્રખ્યાત સમાજ સેવક કે જેઓ આ જે આદિવાસીઓમાં છે કે ગરીબોમાં છે કે વંચિતોમાં જે અંધશ્રદ્ધાનું મોજું ફેલાઈ ગયું છે એના વિશે તરેતરેના પ્રોગ્રામો આપીને એક જાતની જાગૃતિ આણતા હતા. પરંતુ ન જાણે કેમ કોઈ બે જ્ઞાતધારીઓએ સવારના પહોરમાં એમને બે ગોળીઓ ધરબીને એમનું મોત નિપજાવ્યું છે. આ ઘટના એક બહુ શરમજનક અને ભયાનક છે. આના પડઘા મહારાષ્ટ્રમાં તો પડ્યા જ છે, પણ ગુજરાતમાં અને બીજા બધા રાજ્યોમાં પણ પડશે. બાતમીના આધારે ગોરવા પોલીસે ગોત્રી વિસ્તારમાં હજારોની કિંમતના દારૂના ક્વાટરિયા ઝડપી પાડી એક આરોપીની ધરપકડ કરી હતી. તહેવાર સમયે દારૂના વેચાણમાં પણ વધારો થતો હોય દારૂના બુટલેગરો તહેવાર ટાણે રોકડી કરી લેવાની ફિરાકમાં હોય છે. ગોરવા પોલીસને મળેલી બાતમીના આધારે ગોત્રી વિસ્તારમાં રહેતા મીનાબેન રમેશભાઈના ઘરે છાપો મારી કાચા મકાનના છાપરામાંથી ₹8,000ની કિંમતના દારૂના 180 નંગ ક્વાટરિયા ઝડપી પાડી આરોપી મીનાબેનની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા મહાનગર સેવા સંઘની દબાણ શાખાની ટીમે પોલીસના ચુસ્ત બંદોબસ્ત હેઠળ ન્યાય મંદિર દુધવાડા મહોલ્લા પાસે લારી ગલ્લાના દબાણો હટાવી સામાન જપ્ત કર્યો હતો. ગત રોજ રક્ષાબંધનની રાત્રિ મદન ઝાપા વિસ્તારમાં ભારેલા અગ્નિશમન પસાર થઈ. 2 બાઇક સવારોના અકસ્માતના પગલે આ વિસ્તારમાં ભારે પથ્થરમારો થયા બાદ તંગદિલી સર્જાઈ હતી. ત્યારે આજરોજ સુરક્ષાના ભાગરૂપે વડોદરા મહાનગર સેવા સંઘની દબાણ શાખાની ટીમે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ન્યાય મંદિર વિસ્તારમાં આવેલ દુધવાડા મહોલ્લા પાસે લારી ગલ્લાના દબાણોનો સફાયો બોલાવ્યો હતો, તેમજ સામાન પણ જપ્ત કર્યો હતો. દબાણ હટાવવાની કામગીરી દરમિયાન લારી ગલ્લાના માલિકો તેમજ દબાણ શાખાની ટીમ વચ્ચે ઉગ્ર બોલાચાલીના દ્રશ્યો પણ સર્જાયા હતા. લારી ગલ્લાવાળાઓએ દબાણ શાખાની કામગીરીનો સખત વિરોધ કર્યો હતો. માંજલપુર પોલીસે ગત રોજ પેટ્રોલિંગ દરમિયાન 3 વાહન ચોરોને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
બનાવની વિગતો અનુસાર શહેરમાં વધતી જતી વાહન ચોરીને કારણે પોલીસ તંત્રની ઊંઘ હરામ થઈ ગઈ છે. ત્યારે ગત રાત્રે માંજલપુર વિસ્તારમાંથી શંકાસ્પદ હાલતમાં પસાર થતા મોટરસાયકલ સવાર સહિત 3 યુવાનોને અટકાવી પોલીસે પૂછપરછ કરતા તેમણે માંજલપુર વિસ્તારમાં કરેલી 3 વાહન ચોરીની કબૂલાત કરી હતી. પોલીસે ડભોઈ રોડ વૈષ્ણવ પાર્ક ખાતે રહેતા સતીશ બારિયા, સોનુ રાઠવા તથા પિથ્થુ ગોલ્ડનિકાની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. રક્ષાબંધનના તહેવાર નિમિત્તે ભાઈ બહેનને અનોખી ભેટ સોગાતો આપતા હોય છે, પરંતુ દર્શક મિત્રો, ગતરોજ ભાઈએ બહેનને ડુંગળીની ભેટ આપી હતી. ભાઈ બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધન પર્વે બહેન ભાઈને રાખડી બાંધે અને ભાઈ બહેનની રક્ષા કરવાનું વચન આપી તેને ભેટ સોગાત આપી ઉજવણી કરતા હોય છે. પરંતુ બહેનોને આજકાલ ડુંગળીના ભાવ રડાવી રહ્યા છે. સામાન્ય વ્યક્તિની કસ્તુરી તરીકે ઓળખાતી ડુંગળી હવે તેઓની થાળીમાંથી અદૃશ્ય થઈ ગઈ છે. ત્યારે બહેનોને નડતા ડુંગળીના ભાવ અંગે સત્તાવાળો કંઈક કરે તેવું ધ્યાન દોરવા માટે ભાઈ બહેનને રક્ષાબંધનના પર્વની અનોખી ઉજવણી કરી હતી. શહેરના સુભાનપુરા હાઈટેન્શન રોડ પર રહેતી શેષા ભરતભાઈ મિસ્ત્રીએ રક્ષાબંધન પર્વની અનોખી ઉજવણી કુબેર ભુવનના ગણપતિ મંદિરમાં કરી હતી. શેષાએ ભાઈ જસસેનને રક્ષા બાંધી હતી. આ મોંઘવારીને જે આ રીતે મોંઘવારી વધે છે આજકાલ આપણી લાઈફમાં, એને લગતું છે આ, ને આ બહુ અનોખું છે મારા માટે. મને બહુ જ સારું લાગ્યું છે અને એકદમ મારા ભાઈએ કંઈક સ્પેશિયલ કર્યું છે મારા માટે. હું આજે બહુ હેપી છું. ત્યારે ભાઈ જશીષે બહેનને ડુંગળીથી બનાવેલી બુકે ભેટ આપી હતી. આજે ડુંગળીના ભાવ ₹70 ની સપાટીએ પહોંચી ગયા છે. ખાસ કરીને બહેનોને ડુંગળીના ભાવ તો રડાવી રહ્યા છે. ત્યારે આ પર્વે બહેનને ભેટ આપવા માટે આથી વધુ સારી કોઈ ભેટ ન હોઈ શકે તેવું માની ભાઈ જશેષે બહેનને ડુંગળીનો બનાવેલો બુકે ભેટ આપી રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી. આ દ્વારા ભાઈ બહેન સમાજની વર્તમાન સમસ્યા અંગે અનદેખી કરી રહેલા સત્તાવાળાઓનું ધ્યાન દોરવાનો એક પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ રક્ષાબંધને મોંઘવારી આટલી બધી વધી ગઈ છે કે એને મેં ભેટમાં ડુંગળીનું બુકે આપવાનું વિચાર્યું છે. એક અનોખી ભેટ છે. આજકાલ મોંઘવારી એટલી વધી ગઈ છે કે ડુંગળીનો ભાવ 100 રૂપિયાથી ઉપર થઈ ગયો છે, એટલે આ ભેટથી એને ખુશી થશે. દંતેશ્વર તળાવ સહિત આસપાસના વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાવાને પગલે મહાનગર સેવાસદન વિરુદ્ધ સ્થાનિક રહીશોમાં રોષ ફાટી નીકળ્યો છે. મહાનગર સેવાસદન તંત્ર દ્વારા વડોદરાની મધ્યમાં આવેલ સુરસાગર તળાવની સાફ સફાઈ હાથ ધરવામાં આવી હતી, પરંતુ બાકીના તળાવ પ્રત્યે સેવાસદનની નિષ્ક્રિયતાના કારણે તમામ તળાવોની સુંદરતા ગંદકીમાં પરિણમી છે. શહેરના દંતેશ્વર વિસ્તારની વાત કરીએ તો દંતેશ્વર તળાવ અને આસપાસના વિસ્તારમાં ભારે ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે, જેના પગલે અત્રે ચોમાસામાં રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સ્થાનિકોમાં જોવા મળી રહી છે. મહાનગર સેવાસદન સહિત કાઉન્સિલરોને વારંવાર રજૂઆતો કરવા છતાં પણ કોઈ જ નિરાકરણ નહીં આવતા આજરોજ સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. કોર્પોરેશનની દુકાનોના ભાડા વધારી દેવાના વિરોધમાં આજરોજ વેપારીઓએ મેયર સાથે મુલાકાત કરી તેમને રજૂઆતો કરી હતી. કોર્પોરેશનના કબજા હેઠળની દુકાનમાં વર્ષોથી નજીવા ભાડા ચૂકવતા વેપારીઓના માથે સેવાસદન તંત્ર દ્વારા ભાડા વધારો ઝીકી દેવામાં આવ્યો છે. આજરોજ વેપારીઓ નવનિયુક્ત મેયરને મળી તેમને ભાડા અંગે લીધેલા નિર્ણયનો વિરોધ કરી રજૂઆતો કરી હતી. એસોસિએશન વાળા મળવા આવેલા, જે કોર્પોરેશન જંત્રી પ્રમાણે ભાડા વધારવાની દરખાસ્ત મંજૂર કરેલી છે, એ પોતાની ભાડા બહુ વધાર્યા છે. એમને એવું હતું કે વધારેથી સા વાંધો નથી, પણ બહુ વધાર્યા છે, એની માટે સાનુભૂતિ તરફ અમારું જોજો. એટલે એમની વાત અમે સાંભળી છે અને એમને કીધું છે કે ભાઈ તમારી પ્રપોઝલ લઈને આવો. પ્રપોઝલ લાવ્યા પછી અમે વિચારવામાં લઈશું. એ પ્રપોઝલ શું લઈને આવે છે એ વિચાર્યા પછી નિર્ણય લેવાશે. દર્શક મિત્રો, ડીએનટીવીના ન્યૂઝરૂમમાંથી આજે બસ આટલું જ. આવતીકાલે નવા સમાચારો સાથે ફરીથી મુલાકાત થશે. ત્યાં સુધી ડીએનટીવી પરિવારની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.